ગમે એ ભૂમિકા રાખે. તારો ધંધો છે ને અલગ કરી નાખજે. હવે તું મારી યાર હું તને નહીં રાખું, કેમ કે આપણો ધંધો હવે છે ને બહુ ઉપર જતો જાય છે. એટલે હવે હું તને છે ને તું અલગ ધંધો કર. તમતાર તું આનો ધંધો છે ને તું એકલો કર. તો સારું, તો તું બીજો ગત નાખ ને, હું એકલો કરી નાખું. ધંધાનું સ્ટાર્ટિંગ ભાઈ મેં કર્યું હતું. એમ નો હાલે, આપણને હરખા ભાગે વેચીને ગયા વેચાયેલો હતો, એટલે આપણે બેને હવે હરખો કરવાનો રે. ના ના, ધંધો આગળ હું લાવ્યો છું, તું નથી લાવ્યો. બેને થઈને આવ્યો છે, તો હું લાવ્યો છું, હું લાવ્યો જ છું. ધંધો તો હું જ આગળ લાવ્યો છું. એવું ન હોય તો હું હારે કામ કરો, હું લાવ્યો જ છું. ના ના, ધંધો મેં સ્ટાર્ટ કર્યો તો પછી કે મને મેં તારા મારામાં તોય તે અત્યારે હું કે મને 50% નો ભાગીદાર કરી નાખ્યો તો આપણે બેન અડધા ભાગમાં હતો, એટલે બેને હરખું જ મળવું પડે. એટલે હું ધંધો કરી. ના પણ હવે આપણો ધંધો છે ને ઉપર આવતો જાય છે, એટલે હવે બે જણા અલગ પડી ને તો વધારે ઇન્કમ આવે એમ. ના તો તું અલગ થઈ જા, હું આમાં કરી નાખી. એન્ટરપ્રાઇઝ છે મારી છે, એટલે હું ધંધો ઉપર લાવ્યો, હું દા મારે તું તારે જ અલગ થવું પડશે. જય ખોડિયાર. જય માતાજી દાદા. જય માતાજી. બોલો બસ. કેમ છે? બસ સારું છે. તમારા છોકરાના ધંધા પાણી? ધંધા પાણી હાલ્યા રાખે છે, ધીમા ધીમા હાલે. તમારે કેમ? અમારે જેમ જ છે. એવું છે. તો કઈ નવીનમાં ગામમાં કઈ? ગામમાં તો અત્યારે નવીનમાં કાંઈ નથી. તો શું વાવ્યું વાવતે શું કયું વાવે તો તમે? કપાસ. કેવીક છે એમાં ઉપજ કેવીક છે? આમના માયલા રાખે. એવું છે. બોલો તઈ નવીનમાં બોલો ભાઈ. હલો દાદા, હવે હું જાઉં છું. જય માતાજી. બસ ભાગવું જ છે. હા, જય માતાજી દઈ ભાઈ. આવજો. આવજો. જો ભાઈ, તારી પાસે છે ને હું તને એક કામ કરવી, હું તને બધા ધંધા કહું, બરાબર? તું એ રીતના તું ધંધો કર એમ. હું મારો એકલો ધંધો કરું ને તું તારો એકલો કરજો. તારી પાસે એમ્બ્રોઇડરી છે, પછી આપણે ટેક્સટાઇલ છે, પછી કયા એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, ઓનલાઈન પ્રોડક્ટ સેલિંગ કરવાનું છે, પછી ક્રિપ્ટો કરન્સી છે, બિટકોઇન છે, ત્યાં ઘણા બધા ધંધા છે. એમ નહીં, હું કરું એની જગ્યાએ તમે કરી નાખો, હું આવડું જૂનું છે ને સંભાળી લઈશ. ના ભાઈ ને, મને આમાં કરવા દે ને, મેં બધું આગળ વધાર્યું છે. તો મેં હારવાર કરાવ્યું છે ને, આગળ વધારવામાં મેં કરાવી છે ને, મહેનત કરી છે મેં. ક્યાંક કામ કરવી આપણે છે ને દાદાજી પાસે જઈને એને પૂછવી, નિર્ણય લેવી એની પાસે. ચાલો. જય માતાજી દાદા. જય માતાજી બેટા. મોટો ક્યાંય ગયો? આવતો જ હશે. બોલાય એને. તમે હું આખો દી પેપર વાંચ તો કરો શું છો? કરવું બેટા બીજું? ટાઈમ પાસ તો કરો. હા, એવો મોટો ભાઈ જોવો. જય માતાજી દાદા. હવે બેટા જય માતાજી. બોલો. કેમ છે? ક્યાં જઈએ એવા? આમ મોલપા વાડી બાજુ આટો મારવા ગયા હતા. કેવું છે બધું? સારું છે દાદા. મજૂર છે કે ગયા? છે. દાદા એક વાત કેવી હતી. બોલો બેટા. એમાં એવું છે ને, બે ભાઈ છે ને વચ્ચે ઝઘડો થયા કરે છે. હા. તો છે ને એ ધંધા હાટું થાય છે. શું કરશું હવે? મેં એને એમ કીધું મારો ધંધો આગળ આવી ગયો, તું છે ને
એકલો બીજો ભાગ ચાલુ કરે એમ. પણ એવું શું કામ કરવું છે બટા? બે હારે ભેગા થઈને ધંધો કરો ને. હું એને ઈ જ કહું છું, બે હારે કરવી. પણ દાદા આજકાલ છે ને ઉપર વયો જશે ને આપણો ધંધો એટલે એક થાય એમ નથી, વધારે ઇન્કમ આવે ને એટલે. તો બટા એને હાટું વધારે ઇન્કમ હાટું ભાઈને થોડો મૂકી દેવાય. ના ના દાદા યાર, કરવું છે એવું જ કરવું, આને કંઈક નવો ધંધા ચડાવો. બટા ભાઈઓમાં બાંધવાનું ન હોય, એક ધંધામાં હળી મળીને કામ કરો, ધંધો વધશે. દાદા બોલો. તમારો અવાજ ને હવે કેમ છે? દવા લીધી કે નથી લીધી? લીધી દવા મેં લીધી એટલે તો હું બોલી શકું છું બટા. સારું ગળામાં છે. ગળામાં હારું થઈ ગયું. હા સારું સારું. પગ બગમાં કેમ દુખે છે કે નહીં હવે? ના ના અત્યારે તો નથી કઈ દુખતું, અત્યારે તો સારું છે. કઈ થાતું હોય તો કહેજો, દવાખાને આપણે ના ના બેટા અત્યારે હવે તમારે શું કરવાનું છે? કાંઈ નહીં દાદા, આને કયો હું તો મારો ધંધો અલગથી જ કરીશ એકલો. પણ બેટા અલગથી કરીને હું કામ પહેલેથી બીજો બધો ચાલુ કરવો છે? ના ના દાદા, હવે મારો ધંધો ઉપર જતો જાય છે એટલે હું હવે આને નહીં રાખું. પણ તો ઉપર જતો જાય તો ભાઈઓમાં થોડું બાંધવાનું હોય. ના ના દાદા, આને કયો ગમે એ કરે. તો મેં એને કયો કેટલા ધંધા કીધા, એમ્બ્રોઇડરી, ટેક્સટાઇલ, બિટકોઇન, કેટલા ધંધા કીધા કે. તો બેટા બે ભેગા થઈને એક બીજો ધંધો ચાલુ કરી લો ને. તો ઓલા ધંધા નું કરશું પછી? એ ધંધો પણ ચાલુ રાખો. બે શરૂ રાખો. ના ના, એ કરતા એક ધંધો કરવી, એવું કરવી, એક ધંધો કરવી આપણે. તો બેટા હળી મળીને કામ કરો તો વધારે ધંધો હાલે અને ફાયદામાં રહો. ના ના દાદા, પછી એક બીજા બે ભાઈનું અલગ અલગ કરીને પગ ખેંચીને નીચે પાડો એના કરતા હળી મળીને કામ કરો. મેં ઈ જ કહું છું, આપણે બે એક કંપનીમાં હરખાઈને કામ કરવી. ઈ ના પાડે છે. મને છે ને દાદા ઉપરથી બહુ મોટો ઓર્ડર મળવાનો છે ને, ફોન આવ્યો તો એ આવે તો કેટલા રૂપિયાનો ઓર્ડર છે બરાબર, તો એને કઈ મારો થોડોક જાતો કરાય, લાખ રૂપિયાનો હોય બે ભાગ પડી જાય એનો. તો બેટા પેલા એ ભાગ તો પડતા જ હતા ને. પેલા ભાગ પડતા હતા પણ ત્યારે એટલા બધા ઓર્ડર નહોતા આવતા અને અત્યારે ધંધો આપણો ઉપર ચડીતો જાય છે. તો ધંધો ઉપર ચડતો જાય તો હું ભાઈને મૂકી દેવાનું? ના ના, એવું નથી કરવું. તો એ ભાઈને ભેગા રાખીને ધંધો કરો. વિચારો બેન, બંને વિચારો પછી કઈ આગળ વધો. આવું બધું પગલું ન ભરાય. તમારે બે ભાઈ હગા જવો અને નાના મોટા ભાઈ જવો, એ મારે બે જ દીકરા છે. વિચારો કંઈક વિચારો, ખોટું બાંધવાનું રહેવા દો. કાંઈ નહીં દાદા, તો અમે બે ભાઈ છે ને વિચારીને તમને કેવી. હા બેટા વિચારીને હારો બેસનો લેજો હા દાદા. અને હાથે હળી મળીને કામ કરજો. હા હા દાદા. હાલ ભાઈ હવે આપણે જ આવી. જય માતાજી દાદા, આમ જાવી છે. જય માતાજી. બેટા, જય માતાજી બેટા.
કેમ દાદા અહીંયા બેઠા છો? બસ જોને બટા આ બે ભાઈદાર રાખે છે. એ કેમ કહે છે કે મારે ધંધામાં નથી લેવો, એ કેમ કહે છે કે મારે ધંધામાં રહેવું છે. હવે શું કરું એ કંઈ ખબર પડતી નથી હવે. એટલે શાંતિ થાય મનને, એટલે હું વાડીએ આવી બેઠો ગાળવા. તો બંનેને એક ધંધામાં રહેવાય ને. પણ એ લોકો નથી સમજતા બટા, શું કરવાનું? તમે એને કહો ને. મેં કીધું એને પણ બટા નથી સમજતા, એને શું કહેવાનું? તમે એને સમજાવો. મેં સમજાવ્યા એને ઘણા સમજાવ્યા પણ નથી સમજતા એને, શું કરવાનું? પણ તો હવે ભગવાન જે ભગવાનની ઈચ્છા એ થાય એ જોયું જાય. બીજું તો શું? તમારા બે છોકરા આવતા જશે, ક્યાં ગયા ખબર નથી. હું આટો મારવા ગયા છે ગામમાં, ત્યાં આવતા રહેશે. સારું બટા, તું ઘરે જા, હવે હું જાઉં. અલા એ હું છું તને? એ અહીંયા બેસો, 1 મિનિટ ગાડી હરકી કરતો આવું. હજી ખબર પડે. મને ન લગાવે. દાદા બોલો બટા. મારો એક્સિડન્ટ થયો ને પછી મને ભાઈએ બહુ મહેનત કરી મારી ભાઈ, તો આ ભાઈ ટાઈમે આપી. તો હવે અમે એવો નિર્ણય લીધો, હવે અમે બે ભાઈ છે ને હારે ધંધો કરવી. હા વાંધો નહીં બેટા, હારે ધંધો કરો અને હારે લ્યો, બરોબર? ખોટા બાંધતા નહીં. હા દાદા. હારે લ્યો ને હારે સારો ધંધો કરો. હા દાદા. સારું હાલો દાદા. જય માતાજી. જય માતાજી.